હવે સ્ટોક સ્પેસિફિક જાણી લઈએ. અમિત સર, પહેલાં આપના સ્ટ્રેટેજીસ કોલ્સ જ્યારે આટલું માર્કેટ સરસ છે, મિડ કેપ સ્મોલ કેપ થોડા ઠંડા છે, એટલે પસંદગી કઈ રીતે તમે લાર્જ કેપ લઈ રહ્યા છો કે મિડ કેપ? સર, મારા તરફથી એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ ઇરેડા. ઇરેડામાં જોવામાં આવે તો એક ટ્રેડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને એક ડિક્લાઇન પછી એક એબીસી પેટર્નનું ફોર્મેશન કર્યું. તો આ ઇરેડા બાય કરી શકાય છે 145ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 203 225 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે અને હોલ્ડિંગ રહેશે તમારું 2 થી 3 મહિનાનું. તો એક ઇરેડામાં આવનારા દિવસોમાં એક સારી અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે એવું લાગી રહ્યું છે અને પ્રાઇસ એક સ્ટ્રોંગ ફિબોનાચી લેવલથી અહીંયા એક રિવર્સલ જોવા મળ્યું છે. તો એક સ્ટ્રોંગ સપોર્ટથી બાઉન્સ બેક છે અને નીચેમાં એક મૂવિંગ એવરેજના પણ સપોર્ટ જોવા મળ્યા છે વીકલી ટાઈમ ફ્રેમમાં. તો આ સ્ટોક બાય કરી શકાય છે 203 અને 225 સ્ટોપ ટાર્ગેટ માટે. નીચે સ્ટોપર્સ રાખવામાં રહેશે 145. જી બિલકુલ. તો ઈરડા અહીંયાથી અમિત સર તરફથી પસંદગી બની રહી છે, ફોકસ કરીશું.